ટ્રાન્સફોર્મર આ શબ્દ સાંભળીએ ને તો મગજમાં મોટા મોટા પાવર સ્ટેશન કે વીજળીના થાંભલા જ આવે, ખરું ને? પણ હકીકત એ છે કે આ ડિવાઇસ આપણી આધુનિક ટેકનોલોજીનો એવો પાયાનો હિસ્સો છે જે ભલે દેખાતું ન હોય પણ લગભગ બધે જ હાજર છે. તો ચાલો આ સ્ત્રોત સામગ્રીના આધારે એની બે મુખ્ય ડિઝાઇન પાછળના રહસ્યને સમજીએ. ક્યારેય વિચાર્યું છે? એક બાજુ હજારો વોલ્ટ લઈ જતી વિશાળ પાવર લાઇન અને બીજી બાજુ આપણા હાથમાં સમાઈ જતું નાનકડું ફોન ચાર્જર. બંનેના કદ અને કામમાં આટલો મોટો તફાવત છે, છતાં એમની વચ્ચે એક બહુ જ ઊંડો સંબંધ છે. અને એ સંબંધનું નામ છે ટ્રાન્સફોર્મર. પણ અહીંથી તો જ ખરી મજા શરૂ થાય છે, કારણ કે બંનેમાં ટ્રાન્સફોર્મર તો છે, પણ એમની ડિઝાઇન એકબીજાથી સાવ અલગ છે. જાણે એન્જિનિયરોએ બાયોલોજીમાંથી આઈડિયા લીધો હોય. અમુક જીવોનું હાડપિંજર શરીરની અંદર હોય, આપણા જેવું, એને કહેવાય એન્ડોસ્કેલેટન. અને અમુકનું બહાર હોય, કવચ જેવું, જેમ કે કરચલો, એને કહેવાય એક્ઝોસ્કેલેટન. બસ, ટ્રાન્સફોર્મરની દુનિયામાં પણ આવી જ બે મુખ્ય ડિઝાઇન છે. તો ચાલો એન્જિનિયરિંગના આ બે હાડપિંજરને નજીકથી જોઈએ. આ ખાલી ડિઝાઇનનો તફાવત નથી, પણ બે અલગ ફિલોસોફી છે જે નક્કી કરે છે કે ટ્રાન્સફોર્મર ક્યાં અને કેવી રીતે કામ કરશે. તો આ રહ્યા આપણી વાર્તાના બે મુખ્ય પાત્રો. ડાબી બાજુ છે કોર ટાઈપ. જુઓ, અહીં કોર અંદર છે અને વાઇન્ડિંગ્સ એની બહાર વીંટળાયેલા છે. આ છે આપણું એન્ડોસ્કેલેટન. અને હવે જમણી બાજુ, બધું જ ઊંધું. અહીં શેલ ટાઈપમાં કોર પોતે જ વાઇન્ડિંગ્સને ઢાંકી દેશે, એકદમ એક્ઝોસ્કેલેટન જેવું. ચાલો પહેલાં આપણા એન્ડોસ્કેલેટન એટલે કે કોર ટાઈપ ટ્રાન્સફોર્મરને જરા ડિટેલમાં સમજીએ. આની બનાવટ છે ને ખરેખર બહુ રસપ્રદ છે. એનો કોર એટલે કે હાડપિંજર એલ શેપની પાતળી મેટલ પ્લેટ્સથી બને છે. અને ધ્યાનથી જુઓ તો વાઇન્ડિંગ્સ બે અલગ અલગ ઊભા થાંભલા, જેને લિમ્બ કહેવાય, એના પર વીંટાળેલા છે. અને આના કારણે શું થાય? મેગ્નેટિક ફ્લક્સ માટે ખાલી એક જ રસ્તો બને છે. બસ આ જ એની ખાસ ઓળખ છે. ઓકે, તો હવે વારો છે આપણા બીજા પાત્રનો, એક્ઝોસ્કેલેટન એટલે કે શેલ ટાઈપ ટ્રાન્સફોર્મર. જોઈએ કે એની બનાવટ પહેલાવાળાથી કેવી રીતે અલગ છે. અહીં તો તરત જ ફેર દેખાઈ જાય છે. આમાં ઈ અને આઈ શેપની મેટલ પ્લેટ્સ વપરાય છે. અને સૌથી મોટો ફેરફાર, બધા વાઇન્ડિંગ્સ ફક્ત વચ્ચેના લિમ્બ પર જ વીંટાળેલા છે. આનાથી મેગ્નેટિક ફ્લક્સ માટે બે સમાંતર રસ્તા બની જાય છે, કોર ટાઈપના એક રસ્તા કરતાં બિલકુલ અલગ. આ ડિઝાઇન ચુંબકીય ફિલ્ડને બહુ સારી રીતે કંટ્રોલમાં રાખે છે. પણ આ વાઇન્ડિંગ્સને આવી રીતે ગોઠવવાનો મતલબ શું? જુઓ, એન્જિનિયરોની કમાલ. ઓછા વોલ્ટેજવાળું વાઇન્ડિંગ કોરની નજીક અને વધુ વોલ્ટેજવાળું એની ઉપર, ડુંગળીના પડની જેમ. કેમ? કારણ કે આવું કરવાથી હાઈ અને લો વોલ્ટેજ વચ્ચે ઓછા ઇન્સ્યુલેશનની જરૂર પડે છે. એટલે ટ્રાન્સફોર્મર સસ્તું પણ બને અને વધુ એફિશિયન્ટ પણ. સિમ્પલ, પણ કેટલું જીનિયસ સોલ્યુશન છે નહીં? સારું, આપણે બંનેને અલગ અલગ તો સમજી લીધા. હવે સમય છે એમને સામસામે મૂકીને જોવાનો કે મુખ્ય તફાવત શું છે. આ ટેબલ બધું જ કહી દે છે. જુઓ, કોર ટાઈપ એટલે સિમ્પલ ડિઝાઇન, બે લિમ્બ, અલગ વાઇન્ડિંગ્સ અને એક જ મેગ્નેટિક પાથ. જ્યારે શેલ ટાઈપ એટલે થોડું કોમ્પ્લેક્સ, 3 લિમ્બ, એક જ જગ્યાએ વાઇન્ડિંગ્સ અને 2 મેગ્નેટિક પાથ. ટૂંકમાં કોર ટાઈપ એટલે સરળતા અને શેલ ટાઈપ એટલે કોમ્પેક્ટનેસ અને સુરક્ષા. બસ આ 4 પોઈન્ટ યાદ રાખો તો બધું સમજાઈ જશે. અત્યાર સુધી આપણે શું અને કેવી રીતે એ જોયું, પણ સૌથી મોટો સવાલ છે શા માટે? કેમ બે અલગ અલગ ડિઝાઇનની જરૂર પડી? જવાબ એમના અસલી દુનિયાના ઉપયોગમાં છુપાયેલો છે. જુઓ, પાવર મુખ્યત્વે બે પ્રકારનો હોય છે, સિંગલ ફેઝ અને 3 ફેઝ. સિંગલ ફેઝ એટલે આપણા ઘરોમાં જે આવે એ, ઓછા પાવરવાળા ડિવાઇસ માટે. અને 3 ફેઝ એટલે મોટી મોટી ફેક્ટરીઓ અને મશીનરી માટે, જ્યાં બહુ જ પાવર જોઈએ. અને બસ આ જરૂરિયાત જ નક્કી કરે છે કે કઈ ડિઝાઇન વાપરવી. તો પછી આ શેલ ટાઈપ એટલે કે એક્ઝોસ્કેલેટનવાળું ક્યાં વપરાય છે? એ વપરાય છે ઓછા આઉટપુટવાળા સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરમાં. એટલે કે આપણા ટીવી, કમ્પ્યુટરના યુપીએસ અને બીજા ઘણા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સની અંદર શેલ ટાઈપ ટ્રાન્સફોર્મર જ હોય છે. એની કોમ્પેક્ટ અને સેફ ડિઝાઇન આવા નાના ઉપકરણો માટે એકદમ પરફેક્ટ છે. અને આ ફ્લોચાર્ટ આખી વાતનો સાર છે. એકદમ ક્લિયર. જો જરૂર સિંગલ ફેઝની હોય, મતલબ કે કોમ્પેક્ટ ઇલેક્ટ્રોનિક્સની, તો જવાબ છે શેલ ટાઈપ. પણ જ્યારે વાત મોટા પાયે પાવર ટ્રાન્સફર કરવાની આવે, પાવર સ્ટેશનથી શહેરો સુધી, ત્યારે 3 ફેઝ પાવર જોઈએ. અને અહીં કોર ટાઈપ ડિઝાઇન જીતી જાય છે, કારણ કે એની સિમ્પલ રચના હાઈ વોલ્ટેજને સારી રીતે હેન્ડલ કરી શકે છે અને એને ઠંડુ રાખવું પણ સહેલું છે.
તો આ આખી ચર્ચા આપણને એક મજાના વિચાર પર લાવીને મૂકે છે. હવે પછી જ્યારે પણ કોઈ ફોન ચાર્જર કે લેપટોપનું પાવર એડેપ્ટર હાથમાં લો ને ત્યારે 1 સેકન્ડ માટે વિચારજો, આ નાનકડી ડબ્બીની અંદર કયું હાડપિંજર છુપાયેલું હશે? એન્ડોસ્કેલેટનવાળું કોર ટાઈપ કે પછી એક્ઝોસ્કેલેટનવાળું શેલ ટાઈપ? ચાલો આજે વાત કરીએ આપણી વીજળીની દુનિયાના એક એવા હીરો વિશે, એક ગુપ્ત હીરો જે આપણી આસપાસ બધે જ છે પણ આપણું ધ્યાન ક્યારેય એના પર જતું નથી. એ છે ઔદ્યોગિક ટ્રાન્સફોર્મર. તો તૈયાર થઈ જાઓ, કારણ કે આપણે એક એવી સફર પર નીકળવાના છીએ જે બતાવશે કે આ નાનકડું લાગતું ઉપકરણ આપણા આધુનિક જીવનને કેવી રીતે શક્ય બનાવે છે. અરે પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે પાવર પ્લાન્ટમાં બનેલી વીજળી એક ફેક્ટરી સુધી સેંકડો કિલોમીટર દૂર પહોંચે છે કેવી રીતે? આટલી લાંબી મુસાફરી કેવી રીતે શક્ય બને? આ સફર પાછળનું રહસ્ય શું છે? ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો જુઓ, આ છે આપણો રોડ મેપ, આપણી આખી સફરનો નકશો. આ આપણને વીજળીના આખા રસ્તા પર લઈ જશે, પાવર પ્લાન્ટથી શરૂ કરીને સીધા ફેક્ટરી સુધી. તો ચાલો આ સફરના દરેક પડાવને એકદમ નજીકથી સમજીએ. હા, આખી સફરના કેન્દ્રમાં કોણ છે ખબર છે? ટ્રાન્સફોર્મર. કહી શકાય કે આખા ઇલેક્ટ્રિકલ ગ્રીડનું ધબકતું દિલ છે આ. હવે જુઓ, ટ્રાન્સફોર્મર ભલે દેખાવમાં થોડું કોમ્પ્લિકેટેડ લાગે પણ એની બનાવટ છે ને એકદમ સરળ છે. વચ્ચે હોય છે એક સ્ટીલનો કોર અને એની આજુબાજુ વીંટાળેલા હોય છે તાંબાના તારના 2 ગૂંચળા, જેને આપણે વાઇન્ડિંગ્સ કહીએ છીએ. એક છે પ્રાઇમરી અને બીજું સેકન્ડરી. બસ હવે આ કામ કઈ રીતે કરે છે? એ કામ કરે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના જાદુઈ સિદ્ધાંત પર. એટલે કે એક ગૂંચળામાં ચુંબકીય પ્રવાહ બદલાય ને તો બીજા ગૂંચળામાં આપોઆપ વીજળી પેદા થઈ જાય, એકબીજાને અડ્યા વગર જ. કમાલ છે ને? ચાલો તો હવે આપણી વીજળીની સફરનો પહેલો પડાવ શરૂ કરીએ. જેવી પાવર પ્લાન્ટમાં વીજળી બને એ તરત જ એના પહેલા અને સૌથી મહત્વના બદલાવમાંથી પસાર થાય છે. આપણા નકશા પર પાછા આવીએ. જુઓ, આપણે અત્યારે છીએ પાવર પ્લાન્ટ પર. અહીંયા જ એક સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મર વીજળીને એની લાંબી મંજિલ માટે તૈયાર કરી રહ્યું છે. તો આ સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મર કરે છે શું? એ વોલ્ટેજને જબરદસ્ત રીતે વધારી દે છે. કેટલું ખબર છે? લગભગ 11,000 વોલ્ટથી સીધો 4 લાખ વોલ્ટ સુધી. અને એમ સમજો કે જાણે પાણીની પાઇપમાં પ્રેશર એકદમ વધારી દીધું હોય. હવે જ્યારે વોલ્ટેજ આટલો બધો વધી જાય ત્યારે કરંટ ઘટી જાય, અને કરંટ ઓછો હોય ને તો લાંબા તારમાં ગરમીના કારણે જે પાવર વેડફાય એ લગભગ શૂન્ય થઈ જાય છે. અને બસ આ જ કારણ છે કે વીજળી સેંકડો કિલોમીટર દૂર સુધી આટલી સરળતાથી પહોંચી શકે છે. ઓકે, તો હવે આપણી વીજળી હાઈ વોલ્ટેજ લાઇનો પર એની લાંબી મુસાફરી પર નીકળી પડી છે. પણ વિચારવા જેવી વાત એ છે કે આટલી બધી શક્તિશાળી ઊર્જા પર સતત નજર કેવી રીતે રખાતી હશે? બસ અહીં જ આવે છે ગ્રીડનું સેફટી ચેકપોઇન્ટ. ચાલો નકશા પર થોડા આગળ વધીએ. આ લાંબી ટ્રાન્સમિશન લાઇનો પર ગ્રીડની 24 કલાક દેખરેખ રખાય છે. અને આ કામ કોણ કરે છે? એ કરે છે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર્સ. એમ કહી શકાય કે એ ગ્રીડની આંખો અને કાન છે. હવે જુઓ, લાખો વોલ્ટના પ્રવાહને કોઈ સીધો તો માપી જ ન શકે. એ અશક્ય છે અને ખતરનાક પણ. એટલે જ આ ખાસ ટ્રાન્સફોર્મર્સનો ઉપયોગ થાય છે. આ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર્સ શું કરે છે કે આ વિશાળ વોલ્ટેજ અને કરંટને એકદમ નાના, સુરક્ષિત અને માપી શકાય એવા સ્તર પર લઈ આવે છે. આના મુખ્યત્વે 2 પ્રકાર હોય છે. એક છે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર, એટલે કે પીટી. એ માપે છે વોલ્ટેજ, એટલે કે વીજળીનું દબાણ. અને બીજું છે કરંટ ટ્રાન્સફોર્મર, એટલે કે સીટી. એ માપે છે કરંટ, એટલે કે વીજળીનો પ્રવાહ. બસ આ બંને મળીને આખા ગ્રીડને એકદમ સ્થિર અને સલામત રાખવાનું કામ કરે છે. તો ચાલો, આપણી વીજળી લાંબી મુસાફરી કરીને હવે આપણા શહેરો અને ઉદ્યોગોની નજીક આવી પહોંચી છે. પણ હજી એ સીધી વાપરી શકાય એમ નથી. હવે સમય છે એને આપણા ઉપયોગ માટે સુરક્ષિત બનાવવાનો. જુઓ, નકશા પર આપણે પહોંચી ગયા છીએ સબસ્ટેશન પર. આ એવી જગ્યા છે જ્યાં સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર એ હાઈ વોલ્ટેજ વીજળીને આપણા કામમાં આવે એવા લેવલ પર લાવે છે. આ કામ સ્ટેપઅપથી બિલકુલ ઊંધું છે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર શું કરે છે કે ઊંચા વોલ્ટેજને એકદમ નીચે લઈ આવે છે, એક સુરક્ષિત લેવલ પર.
જેમ કે 11,000 વોલ્ટને ઘટાડીને 440 વોલ્ટ જે ઉદ્યોગોમાં વપરાય અથવા તો 230 વોલ્ટ જે આપણા ઘરોમાં આવે છે. સારું, તો વીજળી હવે એની ફાઇનલ ડેસ્ટિનેશન એટલે કે ફેક્ટરી સુધી પહોંચી ગઈ છે અને અહીં આપણે ટ્રાન્સફોર્મર ટેકનોલોજીનો એક એવો ઉપયોગ જોવાના છીએ જે ખરેખર ખાસ અને ખૂબ જ શક્તિશાળી છે. આ છે વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર અને આ છે ને એક અનોખો સોદો કરે છે. એ વોલ્ટેજને એકદમ ઓછો કરી દે છે અને એના બદલામાં મેળવે છે જબરદસ્ત કરંટ. આ એકદમ સિમ્પલ ગણિત છે. વોલ્ટેજ નીચે તો કરંટ ઉપર. અને આ જ ટેકનિકથી મોટા ઉદ્યોગોમાં ઉત્પાદન શક્ય બને છે. વિચારો તો ખરા, વોલ્ટેજ કેટલો ઓછો થઈ જાય છે, ખાલી 30થી 60 વોલ્ટ. આટલો ઓછો વોલ્ટેજ એકદમ સલામત હોય છે કામ કરવા માટે. પણ સવાલ એ છે કે આટલા ઓછા વોલ્ટેજથી આટલી બધી શક્તિ ક્યાંથી આવે? જવાબ છે લગભગ 500 એમ્પિયરનો જોરદાર કરંટ. આટલું બધું કરંટ એટલી ગરમી પેદા કરે છે કે એ ધાતુને પણ માખણની જેમ ઓગાળી શકે છે. અને બસ આ જ એ શક્તિ છે જે મોટા બાંધકામ અને ઉત્પાદનમાં વેલ્ડિંગને શક્ય બનાવે છે. તો પાવર પ્લાન્ટથી શરૂ થયેલી આપણી સફર ફેક્ટરીના ફ્લોર પર વેલ્ડિંગ મશીન સુધી પહોંચી ગઈ છે. ચાલો આખી સફર પર એક છેલ્લી વાર નજર ફેરવીએ. આ જ છે વીજળીની એ છુપી સફર. પહેલા પાવર પ્લાન્ટ પર સ્ટેપઅપ કરીને એને લાંબી મુસાફરી માટે તૈયાર કરવી, પછી લાંબી લાઇનો પર ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર્સથી એના પર નજર રાખવી, એ પછી સબસ્ટેશન પર સ્ટેપ ડાઉન કરીને એને સુરક્ષિત બનાવવી અને છેલ્લે ફેક્ટરીમાં વેલ્ડિંગ જેવા ખાસ કામ માટે એને બદલવી. આ આખી સિસ્ટમ દર સેકન્ડે ચૂપચાપ આપણા જીવનને પાવર આપવા માટે કામ કરી રહી છે. અને આ આપણને એક સવાલ પર લાવીને ઊભા રાખે છે કે ટ્રાન્સફોર્મરની જેમ બીજી એવી કઈ અદૃશ્ય વસ્તુઓ કે સિસ્ટમ્સ છે જેના વગર આપણું આધુનિક જીવન શક્ય જ નથી, પણ આપણે એના વિશે ક્યારેય વિચારતા પણ નથી.